ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધાય મજામાં હશો. તો જો સુરત પહોંચતાની સાથે જ આવો સુંદર નજારો જોવા મળ્યો. ત્યાં તો વંદન પણ જાગી ગયો અને તે જાગીને બહાર જોતો હતો કે આ બધા સ્કૂલે જવા માંડ્યા, હવે મારે સ્કૂલે જવું પડશે. અહીં વંદન ખૂબ જ સરસ બોલ્યો કે ધરતીનો શેડો ઘર, અને મેં ઘરે આવતાની સાથે જ ફ્રીજ સાફ સફાઈનું પહેલાં કામ કરી લીધું. અને ત્યાં તો મારા હાથમાં આ આવી ગઈ. અને ત્યાં તો હું અહીંયા દિવસની શરૂઆત કરવા વિડીયો બનાવતી હતી, પણ એ તો વિડીયો મેં આગળ એડ કરી દીધો હતો. તો પછી છે ને ખમણને એવું લઈ આવ્યા હતા, કારણ કે આજે રસોડું શરૂ નહોતું થયું. ખમણને ચવાણું ને એવું ખાઈને વંદનને સ્કૂલે જવાનું હતું. આજે વંદનના સ્કૂલનો પહેલો દિવસ હતો એટલે એને ખાવા બેસી ગયો હતો. અને સાથે સાથે રિયાન્સી પણ જમવા બેસી ગઈ હતી. ગામડેથી આવી એટલે પહેલો દિવસ તો હા અજીબ જ હોય. પછી વંદનને સ્કૂલે જવાનું હતું એટલે ખમણ લાવીને વઘારી નાખ્યા, અને પછી ફાફડીને દૂધીનો હલવો ને એવું બધું હતું, તો બધાય નાસ્તો કરવા બેસી ગયા. સ્કૂલે જવા તૈયાર થઈ ગયો છે. ધરતીનો છેડો ઘર છે. આજે હું સ્કૂલે જવા તૈયાર છું, અને આજે નવું નવું છે શીખવાડે એ શીખવાનું છે. પહેલો દિવસ છે એટલે હું જવા તૈયાર થઈ ગયો છું. ભગવાનના અને મમ્મી પપ્પાના પણ આશીર્વાદ લઈ લીધા. અને પછી તરત જ મેં રિયાન્સીને હુવરાઈ દીધી અને ઘરની સાફ સફાઈ શરૂ કરી દીધી. અને સાફ સફાઈ થતાં જ મેં તો છે ને થોડું ઘર સાફ કરી નાખ્યું, ને વંદન તો સ્કૂલે વયો ગયો હતો અને રિયાન્શીને હુવરાઈ દીધી. અને ત્યાં તો બેન જાગી ગયા. શું થાય, તીખું લાગે છે? જાગતા વેતસ. અને પછી પાછું થોડું કામ લઈ લીધું. સુરત તો આવી ગયા છીએ અને વંદનની કસરત શરૂ થઈ ગઈ છે. જો સ્ટેન્ડિંગમાં ઊભા છે ભાઈ. પણ અત્યારે અમારે છે ને સાંજે છે ને હું કામ કરીને થાકી ગઈ છું, મેં તો હાલો હોટલમાં જઈ આવી. તો મારે ઢોસા ખાવા છે અને વંદનને શું ખાવું છે ભાઈ તાર? પંજાબી. એને પંજાબી ખાવું છે. તો શું ખાશું આપણે? એને પંજાબી જ ખાવું હોય, જ્યારે ખાવું હોય ને ત્યારે. બીજું કાંઈ આપણને ખાવા જ ન દે. નાન રોટલી ખાવી હોય અને કાજુનું શાક ખાવું હોય તો હમણે ખબર પડે અમે શું ખાવાના છીએ આજે. અને ત્યાં તો મલ્હાર આવી ગયું, મલ્હારમાં ઢોસા ખાવા. બેબી પેપર. અને અહીં તો મેં અનલિમિટેડ પેકેજ લઈ લીધું હતું, જેમાં ઝીણી રોલ, સ્વીટ કોર્ન, પાલક પનીર, મસાલા ઢોસા અને મૈસૂર બધું અનલિમિટેડ મળે છે.
અને મેં તો જીની રોલ ખાવાના શરૂ કરી દીધા. અને ત્યાં તો આ બેન કહે કે મમ્મી તમે ખાવ અને હું કેમ બાકી રહી જાઉં. તો એણે પાલક પનીર ટેસ્ટ કરવાનું શરૂ કરી દીધું. રિયાન્સી ખાય ઓછું અને મસ્તી વધારે કરે, પણ મેં આજે એમ કીધું ને ચાલ તારો વિડીયો ઉતારવો છે, એટલે વિડીયો ઉતારવાની ખુશીમાં ને ખુશીમાં એ ખાવા માંડી. હું એની સામું ખોટું ખોટું ફોન આમ કરીને રાખું ને તો એ જલ્દી જલ્દી અમે ખાઈ લેશે. ખાવા માટે આ નવી ટ્રીક મળી ગઈ. અને રિયાન્સી તો ઊંધા આટા ફરતી હતી અને મેં ને વંદને તો આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કરી દીધું. અને વંદન સામું કેમેરો કરું તો એ આવી સ્માઇલ કરતો હતો અને આ બેન તો જો. અને પછી તો ઘરે જવાનું હતું. આ લગનગાળો આવી ગયો છે તો ફાર્મ આવી રીતના તૈયાર થઈ ગયા છે. એ જોતા જોતા આપણે પહોંચી જશું ઘરે. તો આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા. વંદનને હું બે ટાટા કરીએ છીએ. અને હા, તમને વિડીયો ગમ્યો હોય કે ન ગમ્યો હોય, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.